બાપા સીતારામ સર્વ ખેડૂત મિત્રોને પાયલેગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજની જે મિત્રો કૃષિ માહિતી છે, જે મગફળીમાં જે સફેદ ફૂગના જે એટક મિત્રો છે, અત્યારે જે વરસાદ પડ્યા પછી જે સફેદ ફૂગના ખૂબ જ અત્યારે ઘણા ખેડૂત મિત્રો ફરિયાદ કરતા હોય કે ભાઈ સફેદ ફૂગ અમારે આવી ગઈ છે, રાખોડી અમારે આવી ગઈ છે મિત્રો, તો એને કંટ્રોલ કરવા માટે કઈ દવા વાપરી શકાય અને તેની સાથે જે આપણે પાન ઉપર જે ગેરું અને ટીકા આવતા હોય તો એનો પણ પ્રશ્ન અત્યારે સૌથી વધારે મિત્રો છે। તો આ બંને પ્રકારની જે ફૂગ આવે છે, ગેરું છે, ટીકા છે, રાખોડી છે, સુકારો છે, તલકીડી છે, ટોટલ પ્રકારની જે ફૂગ આવે છે મિત્રો, તો એને કંટ્રોલ કરવા માટે આજની માહિતી સંપૂર્ણ માહિતી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો મળી છે। જે પણ ખેડૂત મિત્રોએ જે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય મિત્રો, તો યુટ્યુબ ચેનલમાં જઈને અને લખો પાયલેગ્રો એજન્સી અથવા બોલો પાયલેગ્રો એજન્સી મોવા, એટલે આપણી યુટ્યુબ ચેનલ મિત્રો તમને બતાડે છે। અને સબસ્ક્રાઇબનું જે બટન છે મિત્રો, એને કચકચાવી મિત્રો એને દબો, એટલે અમે જ્યારે પણ અમે વિડીયો મૂકશું જ એ વિડીયો સૌપ્રથમ મિત્રો તમારા મોબાઈલમાં તમને મળી રહેશે મિત્રો। આજની જે મિત્રો વાત કરીએ કે સફેદ ફૂગના જે અત્યારે મિત્રો એટક આવી ગયેલા છે, અત્યારે સફેદ ફૂગના એટક જે મગફળી પાકમાં, તો સફેદ ફૂગ માટે તમારે કેરાથિયન ગોલ્ડ નામની જે દવા આવે છે મિત્રો, જે કોટેવા કંપનીનું આવે છે, કેરાથિયન ગોલ્ડ, કોટેવા કંપનીનું કેરાથિયન ગોલ્ડ આવે છે। આ 15 લીટર પાણીમાં 15 ml લખે નાખવાથી મિત્રો, કારણ કે આ જે દવા આવે છે કેરાથિયન ગોલ્ડ દવા આવે છે, એ કોન્ટેક્ટ પોઈઝન છે મિત્રો, એટલે આને તમે જ્યારે 16 ગુઠાનો વીઘો હોય મિત્રો, તો 16 ગુઠા વીઘામાં તમે 16 ગુઠાના વીઘામાં 5 પગથી 6 પગ લેખે દવા છાંટો। કારણ કે અત્યારે જે મગફળી જે ઘેઘૂર થઈ ગયું હોય, દાવડા મળી ગયા હોય, તો એની હિસાબે જે પાટલા મળી ગયા હોય મિત્રો, તો એની હિસાબે દવા નીચે પહોંચી ન શકે, તો એની માટે પાણી વધારે જાડું નાખવું, પાણી વધારે જાડું છાંટવું પડે। અને આ કોન્ટેક્ટ પોઈઝન દવા છે, તમારે જ્યારે કેરાથિયન ગોલ્ડ દવા છાંટી જો અને સફેદ ફૂગને જેવી અડી એટલે 72 કલાકમાં સફેદ ફૂગને ના હટી જવું પડશે મિત્રો। તો એની માટે કેરાથિયન ગોલ્ડ નામની જે દવા આવે 15 લીટર પાણીમાં 15 ml લખે નાખવાથી મિત્રો, કારણ કે વીઘે 16 ગુઠાના વીઘામાં તમે મિત્રો 6 પંપ બનાવો તો 15 ml નાખવાનું છે, અને 4 થી 5 પંપ બનાવો તો મિત્રો 20 ml 15 લીટર પાણીમાં નાખવાનું છે મિત્રો। તો આ રીતના દવા વાપરવાથી આપણે સફેદ ફૂગ માટે 100% નિયંત્રણ, સારામાં સારું રિઝલ્ટ અને બેસ્ટ પરિણામ મિત્રો એનું નિયંત્રણ આપણે મળશે। પછી આપણે વાત કરીએ કે જે આપણે ગેરું અને ટીકા જે મિત્રો આવે છે, તો ગેરું ટીકા માટે તમારે બાયર કંપનીનું મિત્રો બાયર કંપનીનું બ્યુનોસ નામની જે દવા આવે છે, બાયરનું જે બોનસ ઘણા ખેડૂત મિત્રો બોલતા હોય છે, તો આ 15 લીટર પાણીમાં 40 ml લેખે તમે નાખવાથી કોઈ પણ પ્રકારની મિત્રો ગેરું હોય કે ટીકા હોય તો એની માટે સારામાં સારું રિઝલ્ટ અને સુપર પરિણામ, જબરદસ્ત પરિણામ મેળવવા માટે મિત્રો, તો એની માટે ટેબુકોનાઝલ 38.39% એસસી ફોર્મમાં મિત્રો આવે છે। જે એસસી ફોર્મમાં આવે એટલે જેથી કરીને તમને લાંબા ગાળાનું રિઝલ્ટ મળે, લાંબુ પરિણામ મળે છે મિત્રો। તો આ પણ તમે દવા ઉપયોગ કરવાથી તે જે મગફળીમાં જે ગેરું અને ટીકા આવતા હોય તો એની માટે મિત્રો સારામાં સારું નિયંત્રણ કરી શકો। અને સફેદ ફૂગ આવતી હોય તો એની માટે કેરાથિયન ગોલ્ડ નામની જે દવા આવે, આ પણ બંને મિશ્રણ આ બંને સાથે મિશ્રણ કરવાથી મિત્રો મગફળીમાં કોઈ પણ પ્રકારની ગેરું હોય, ટીકા હોય, રાખોડી હોય, સુકારો હોય, તલકીડી હોય, તો એની માટે મિત્રો તમે સારામાં સારું રિઝલ્ટ, સારું પરિણામ મિત્રો મળી શકશે। ઘણા ખેડૂત મિત્રોને એવું કહેતા હોય કે આ બંને દવા મને મિક્સ કરીને વાપરી હોય તો વાપરી શકાય કે નહીં? હા મિત્રો, અને જરૂર તમે વાપરી શકાય, અને આ બંને દવા એક સાથે વાપરી શકાય મિત્રો। અને જ્યારે આ બંને દવા એક સાથે વાપરતા હોય તો આ 15 લીટર પાણીમાં 15 ml કેરાથિયન ગોલ્ડ અને તેની સાથે બાયર કંપનીનું બ્યુનોસ નામની જે દવા આવે 15 લીટર પાણીમાં 30 ml લેખે નાખવાથી મિત્રો, અને વીઘે તમે 16 ગુઠા વીઘામાં 5 થી 6 પંપ લેખે બનાવવાથી કોઈ પણ પ્રકારની સફેદ ફૂગના જે મિત્રો એટક હોય એ તમારે 72 કલાકમાં સફેદ ફૂગને હટી જવું પડે મિત્રો। અને ગેરું અને ટીકા અને રાખોડી માટે અને સુકારા માટે તમે મિત્રો સારામાં સારું નિયંત્રણ મિત્રો કરી શકશો। બસ મિત્રો, આજની કૃષિ માહિતી એટલી છે। આવી નવી કૃષિ માહિતી મેળવવા માટે અમારી જે યુટ્યુબ ચેનલ છે મિત્રો પાયલેગ્રો એજન્સી મિત્રો, અને જે પણ ખેડૂત મિત્રો હજી સબસ્ક્રાઇબ ન કર્યું હોય મિત્રો, તો વહેલા કરી લેજો, કારણ કે આવી લેટેસ્ટ માહિતી અમારી યુટ્યુબ ચેનલ દ્વારા તમને મિત્રો મળી રહેશે। બસ મિત્રો, આજના બાપા સીતારામભાઈ।